32 કરોડના હીરા ચોરાયાની ઘટના એ પહેલી ઘટના હોવાનું જાણવા મળ્યું છે અને આ જે ચોરો છે એ જાણભેદુ હોવાનું પોલીસે કીધું છે, કારણ કે સુરતના ઇતિહાસમાં પહેલી વખત 32.6 કરોડના હીરાની ચોરીની ઘટના બની છે। સુરત ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં દુનિયાભરની અંદર નંબર 1 છે। નાની મોટી ચોરીઓની ઘટના સુરતમાં બની છે, પરંતુ આટલી મોટી ચોરી 32 કરોડના હીરા ચોરાયાની ઘટના એ પહેલી ઘટના હોવાનું જાણવા મળ્યું છે અને આ જે ચોરો છે એ જાણભેદુ હોવાનું પોલીસે કીધું છે, કારણ કે જે ચોરી કરવા આવેલા એમને બધી જ બાબતની ખબર હતી। સુરક્ષા ક્યાં છે, સીસીટીવી ક્યાં છે, તિજોરી ક્યાં છે, તિજોરીમાં માલ ક્યાં છે, બધી જ બાબતની આ લોકોને ખબર હતી અને પોલીસ અત્યારે તપાસની અંદર લાગી ગઈ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આપણે ઘણી બધી ફિલ્મો અને વેબ સિરીઝો જોઈ હશે, એમાં ડાયમંડ અને જ્વેલરીની ચોરીના જે વિષય છે એ ઘણી બધી ફિલ્મો અને વેબ સિરીઝની અંદર જોવા મળે છે, કારણ કે આ ડાયમંડ એક એવી વસ્તુ છે કે બહુ ઇઝીલી તમે એને લઈ જઈ શકો। આ 32 કરોડના હીરા છે એ 2 જણાના ગજવાની અંદર આરામથી લઈને ચાલ્યા જાય, એટલા માટે ડાયમંડની ચોરીની ઘટના પર વધારે ફોકસ થતું હોય છે અને ભલે એ નાના હોય પરંતુ એની વેલ્યુ બહુ મોટી હોય છે। હવે આ જેટલા બી તિજોરીમાં હીરા હતા એની વેલ્યુ 32 કરોડ રૂપિયાની હતી। ઘણી વખત તો એક પેકેટના હીરા હોય એમાં 5-10 કરોડ રૂપિયાના ડાયમંડ પણ આવી જતા હોય છે, એટલે જે ચોરી કે લૂંટ કરનારા હોય એમના માટે બહુ ઇઝી પડતી હોય છે। ડાયમંડ હેશ, મની હેશ, જ્વેલરી હેશ, આવી કેટલી બધી વેબ સિરીઝો પણ આવી રહી છે। હવે સુરતની વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારની અંદર કપૂરવાડીમાં ડીકે સન્સ નામની એક ડાયમંડ ફેક્ટરી આવેલી છે અને આ ડાયમંડ ફેક્ટરી 4 માળની છે અને ડીકે સન્સના જે માલિક છે એ મૂળ રાજસ્થાનના દેવેન્દ્ર ચૌધરી છે। સામાન્ય રીતે એક એવી ઇમેજ છે કે ડાયમંડનો જે બિઝનેસ છે, ખાસ કરીને વરાછામાં, એમાં સૌરાષ્ટ્રવાસીઓ વધારે છે અને અમુક બીજી જગ્યાએ જે ફેક્ટરીઓ છે ત્યાં જૈન સમાજ સાથે સંકળાયેલા લોકોની ફેક્ટરી છે। આ બધાની વચ્ચે એક રાજસ્થાનના મારવાડીની ડાયમંડની ફેક્ટરી ડીકે સન્સના નામથી આવેલી છે અને દેવેન્દ્ર ચૌધરીને માર્કેટની અંદર લોકો ડીકે મારવાડીના નામે ઓળખે છે। હવે આ ચોરી થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર સલંગ 3 દિવસની એક લાંબી રજા આવી ગઈ। એક 15 ઓગસ્ટની રજા હતી, એક 16 ઓગસ્ટ જન્માષ્ટમીની રજા હતી, પછી રવિવાર આવી ગયો અને આમ પણ ડાયમંડ ઉદ્યોગની અંદર મંદી છે, એટલે જે લોકો ચોરી કરનારા હતા એને બધી બાબતની ખબર હતી કે 3 દિવસ ફેક્ટરી બંધ રહેવાની છે, ફેક્ટરીનો દરવાજો ક્યાંથી છે, ક્યાં ગાડી તિજોરીમાં હીરા મૂકેલા છે, બધી જ બાબતની ખબર હતી। બીજું કે આ જે ડીકે ચૌધરી છે, જે ડીકે સન્સના માલિક, એ કોરોના પહેલાં ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ પર વધારે ફોકસ કરતા હતા અને એમનો 1500 માણસ જેટલો સ્ટાફ હતો, પરંતુ કોરોના મહામારી પછી એમણે એમનું ફોકસ બદલી અને ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ પર ઓછું કરી નાખ્યું અને એને બદલે એમણે ડાયમંડની હરાજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું। એમની મુંબઈ, રાજસ્થાનમાં પણ ફેક્ટરી છે, મુંબઈમાં પણ ઓફિસ છે અને સુરતમાં પણ છે। એટલે હવે આગામી 3-4 દિવસની અંદર કંપનીમાં જ, ફેક્ટરીમાં જ મોટા પાયે હરાજી થવાની હતી, એટલે તિજોરીની અંદર આખી તિજોરી હીરાથી છલોછલ હતી। હવે આ જે ચોરી કરનારાઓ હતા એ અમને પોલીસ પાસેથી જે જાણવા મળ્યું એ મુજબ 5 ચોર ચોરી કરવા માટે આવેલા હતા અને 2 રિક્ષામાં આવેલા। એક રિક્ષામાં 2 આરોપી હતા અને એક રિક્ષાની અંદર 3 જણા હતા। ગેસ કટર સહિતનો સામાન હતો એ રિક્ષાની અંદર લઈને આવેલા હતા અને પોલીસના કહેવા મુજબ 17 ઓગસ્ટની રાત્રે લગભગ 10-11ની આસપાસ આ ચોરો ઘૂસ્યા હતા અને લગભગ 1 વાગ્યે ચોરી કરીને બહાર નીકળ્યા હતા, કારણ કે જે તિજોરી હતી
એ એટલી મજબૂત હતી કે એના લેયર કટ કરવા માટે આ ચોરોને ગેસ કટરથી કાપવા લગભગ 3 કલાક જેટલો સમય લાગ્યો અને 12x10 જેટલો એક કાણું એક મોટું એક ગાબડું પાડ્યું અને એમાંથી ડાયમંડના પેકેટ હતા, પોલિશ અને રફ ડાયમંડના, એ બધા પેકેટો ભરી અને આ ચોરો લઈ ગયા. આ ચોરો જાણકાર હોવાની વાત એટલા માટે સાબિત થાય છે કે એમણે આવતાની સાથમાં જ પહેલાં પેસેજની અંદર જ જે સાયરન વગાડવાનું હોય તે પહેલાં તોડી નાખ્યું. એ પછી પેસેજના CCTV તોડી નાખ્યા અને બારીના કાચ તોડીને મેઇન ઓફિસમાં પહોંચી ગયા અને ત્યાં પણ CCTV તોડી નાખ્યા અને CCTVના જે રેકોર્ડિંગ જેમાં થાય એ DVR પણ લઈને ચાલ્યા ગયા. એટલે પોલીસે જે પ્રમાણે તપાસ કરી છે એ પ્રમાણે અત્યારે આ લોકો એટલું શાંતિથી ચોરી કરી છે કે ત્યાં સિગરેટના ઠૂઠા બી મળ્યા છે અને ગુટકાના પાઉચ પણ ત્યાંથી મળી આવ્યા છે. એટલે ત્યાં આગળ આ લોકોએ લગભગ 3 કલાક જેટલો સમય વિતાવ્યો હોવાનું પોલીસને અત્યારે લાગી રહ્યું છે. આ ઘટના સુરતના ઇતિહાસમાં સૌથી મોટી અને પહેલી ઘટના છે. એટલે પોલીસે પણ આને બહુ જ ગંભીરતાથી લીધી છે અને 100 જણાનો સ્ટાફ આખી તપાસમાં લાગ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની 20 જણાની ટીમ છે, કાપોદ્રાની પોલીસની 4 ટીમ છે, LCBની ટીમ છે અને અન્ય પોલીસ કર્મચારીઓ સહિત લગભગ 100 જણાની ટીમ છે એ આ તપાસની અંદર લાગી છે. અને પોલીસને પૂરેપૂરી શંકા છે કે સ્ટાફનો જ કોઈક માણસ આની અંદર સંકળાયેલો છે, કારણ કે એને બધી જ બાબતની રેકી કરી હોય એવું પોલીસ માની રહી છે. આ લોકો જ્યારે ચોરી કરવા માટે આવ્યા તો લિફ્ટમાં નહીં ગયા, લિફ્ટને બદલે સીડી ચડીને ગયા અને ગેસ કટરથી બધું કટ કરી અને DVR પણ લઈને ગયા. અને આ જે તિજોરી હતી એનું 90 કિલોનું વજન હતું. હવે આની અંદર નવાઈની વાત એ પણ છે કે આ કંપનીના જે માલિક છે એ હમણાં હજુ અઠવાડિયા 10 દિવસ પહેલાં જ નવું તાળું લાવ્યા હતા અને 10 દિવસ પહેલાં આ કંપનીનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે. હવે આ દેવેન્દ્ર ચૌધરી છે, એના 2 પુત્રો પણ અત્યારે આ બિઝનેસમાં એમની સાથે જોડાયા છે. એકનું નામ પિયુષ છે અને બીજાનું નામ ઈશાન છે. અમે પોલીસ સાથે વાત કરી તો પોલીસનું કહેવું એમ છે કે બધી દિશાની અંદર જેટલી શક્યતાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને સંભવતઃ 1-2 દિવસની અંદર ચોરી કરનારાઓ પકડાઈ જવાની શક્યતા છે એવું પોલીસે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.